આ તરફ બનાસકાંઠામાં મેઘરાજાએ એવો તોફાની ખેલ ખેલ્યો છે કે શહેરથી લઈને ગામડા સુધી બધું પાણી થઈ ગયું। રસ્તાઓ, સોસાયટીઓ, ખેતરો, માર્કેટયાર્ડ જાણે કે દરિયો બની ગયો હોય તેવી સ્થિતિ છે। ધોધમાર વરસાદે લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે। ત્યારે જાણીએ બનાસકાંઠાના લોકો આ મુશ્કેલી વચ્ચે કઈ રીતે જીવી રહ્યા છે અને વરસાદે આખરે કેવી આફત સર્જી છે। મેઘરાજાએ મચાવ્યું તોફાન। બનાસકાંઠામાં 9 ઇંચ વરસાદનું તાંડવ। પાલનપુર, વડગામ અને દાંતીવાડા ડૂબ્યા પાણીમાં। શેરીઓ, સોસાયટીઓ અને હાઈવે પર પાણી જ પાણી। આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। પાલનપુર અને વડગામ પણ જળમગ્ન। સોસાયટીઓ અને દુકાનોમાં પાણી જ પાણી। માર્કેટ યાર્ડમાં વેપારીઓને ભારે નુકસાન। રેલ, નદી અને કોઝવે પર આફત। વડગામમાં 8 ઇંચ અને પાલનપુરમાં 6 ઇંચ વરસાદે હાહાકાર મચાવ્યો છે। ડોક્ટર હાઉસ અને મફતપુરા વિસ્તારમાં ઘર, દુકાનોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ઘરવખરી અને સામાનને ભારે નુકસાન પહોંચ્યું। પરંતુ આ સ્થિતિમાં વૃદ્ધો અને બાળકો ખાસી મુશ્કેલીમાં જોવા મળ્યા। પાલનપુર અમદાવાદ હાઈવે ટ્રાફિક જામ। પાલનપુર અમદાવાદ હાઈવે પર દરિયો વહેતો થયો। ભારે વરસાદે હાઈવે બંધ કરાવ્યો। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। વાહન ચાલકો અને રાહદારીઓ આ પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા। પાલનપુર શહેર પણ જાણે ડૂબમાં ગયું હોય તેવો નજારો જોવા મળ્યો। સુખબાગ રોડની અમન પાર્ક સોસાયટીમાં પાણી ફરી વળ્યું, જેના કારણે રહીશો ઘરની બહાર નીકળી શકે તેમ નથી। સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂન તૈયારીઓ ફક્ત કાગળ પર રહી ગઈ। બનાસકાંઠાની રેલ નદી જાણે બેકાબૂ થઈ ગઈ। જુલાઈની શરૂઆતમાં જ આ નદી બે કાંઠે વહી રહી છે। લડબી નદીનો કોઝવે તૂટતા વેડંચા અને ભાવીસણા વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો, જેના કારણે પશુપાલકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રેલ નદી બે કાંઠે, કોઝવે તૂટ્યું। પાલનપુર અમદાવાદ હાઈવે બંધ। આદર્શ સ્કૂલ રોડ પર ઘૂંટણ સમૂહ પાણી। વહીવટની બેદરકારી સામે લોકોમાં આક્રોશ। ઇકબાલગઢનું માર્કેટ યાર્ડ પણ આ આફતથી બચ્યું નથી। 1.5 ફૂટ પાણીએ વેપારીઓના માલને ભીંજવી નાખ્યો, જેના કારણે નુકસાન થયું છે। વેપારીનો આક્ષેપ છે કે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે આ સમસ્યાને વધુ ગંભીર બનાવી છે। દાંતીવાડામાં 5 કલાકમાં 7 ઇંચ વરસાદે ખેતરોને જળમગ્ન કર્યા। નદી નાળા ઉભરાઈ ગયા અને ખેડૂતોના પાકને નુકસાનીનો ડર સતાવી રહ્યો છે। આ તો સમજો ને કે હજુ ફક્ત ટ્રેલર છે। બનાસકાંઠામાં મેઘરાજાનો આ પ્રકોપ હજુ પણ યથાવત રહેવાની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। આવી સ્થિતિમાં સ્થાનિક તંત્ર શું પગલાં ભરે છે અને લોકોને આ આફતમાંથી કેવી રીતે રાહત મળે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે। બનાસકાંઠાથી